પાદરા જાસપુર રોડ વિસ્તારમાં કરોડોના ખર્ચે ગટર લાઇન, આરસીસી રોડ, વરસાદી કાંસ, નવીન પાણી લાઇન, સ્ટ્રીટ લાઇટના કામની શરૂઆત. પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં વરસાદી કાંસ, ગટર લાઇન, પાણીની લાઇન, આરસીસી રોડ તેમજ સ્ટ્રીટ લાઇટના કરોડોના કામની કામગીરી શરૂ કરવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્તાની સાથે જ પાદરા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણી થતાની સાથે જ વિકાસ કાર્યોની હરણફાળ ભરી છે. ત્યારે વોર્ડ નંબર 1માં છેલ્લા ઘણા સમયથી વિવિધ કામોને લઈને સ્થાનિકોની માંગણી હતી, જે અંતર્ગત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના પ્રયત્નથી રાજ્ય સરકારના જીયુડીસી વિભાગ દ્વારા પાદરા નગરમાં 18 કરોડના ખર્ચે નવીન પાણીની લાઇન, પાદરા નગરમાં 33 કરોડના ખર્ચે નવીન ગટર લાઇનની કામગીરી થનાર હોય, જે પૈકી વોર્ડ નંબર 1માં પણ નવી પાણીની લાઇન, નવીન ગટર લાઇન, વરસાદી કાંસ, 4 કરોડના ખર્ચે 995x10 મીટર આરસીસી રોડ તેમજ સ્ટ્રીટ લાઇટની કામગીરીની શરૂઆત કરવામાં આવી. વિવિધ કામ બાબતે બી એજન્સીના અધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ, સદસ્યો તેમજ નગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસના કામો અંતર્ગત આગામી 1 મહિના માટે પાદરાથી જાસપુર તરફ જવાનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, તો નાગરિકોએ સાથ સહકાર આપવા માટે નગરપાલિકાના પ્રમુખ તેમજ સદસ્યો દ્વારા અપીલ કરવામાં આવી હતી. આજ રોજ પાદરા નગરપાલિકા હદ વિસ્તાર વોર્ડ નંબર 1 સ્મશાનથી જાસપુર ચોકડી પાદરા નગરપાલિકા દ્વારા 4 કરોડ અને 18 લાખના ખર્ચે વરસાદી કાંસ અને નવો સીસી રોડ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા એમના પ્રયાસો દ્વારા આપણને નવીન મળેલ 33 કરોડની ગટર લાઇન એના અંતર્ગત ગટરનું નવીન કામ તથા વરસાદી કાંસ તથા સીસી રોડ અને પાણીની લાઇનનું કામ શરૂ થઈ રહ્યું છે. એટલે હું જનતાને અપીલ કરું છું કે આપ સહકાર આપજો. તમને તકલીફ પડશે અને 1 મહિના માટે આ રોડ બંધ થવાનો છે, એટલે વિકાસના કામને લીધે આપ સહકાર આપજો. આજ રોજ પાદરાથી જાસપુર રોડ જે વર્ષોથી પ્રોબ્લેમ હતો અને બહુ લોકોને તકલીફ પડતી હતી, જે આજ રોજ આતુરતાનો અંત આવી ગયો છે. ગયા 5 વર્ષમાં અમે 4 કોર્પોરેટર હતા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના. 5 કરોડના ખર્ચે 10 મીટર પહોળો રોડ, સ્ટ્રીટ લાઇટ, વરસાદી કાંસ, ગટર અને પાણીની લાઇન સાથે આ રોડ નવો બનવા જઈ રહ્યો છે. ત્યારે પાદરા નગરની જનતાને એક ખાસ સૂચના મીન્સ એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પાદરા જાસપુર રોડનું કામ ચાલતું હોવાથી પાદરા જાસપુર રોડ નહીં 1 થી 1.5 મહિનો બંધ રહેશે. આગામી સમયમાં વરસાદની ઋતુ આવવાથી પ્રશ્ન ગંભીર રહેવાનો છે. એટલા માટે પાદરા અને જાસપુર રોડ, ગણપતપુરાની તમામ જનતાને અમે નગરપાલિકા તરફથી રિક્વેસ્ટ કરીએ છીએ અને ખરેખર એવું કહીએ છીએ કે આ રોડ તમે બાયપાસ કરીને ઓપન જગ્યાથી જઈ શકો એવો ટ્રાય કરજો અને પ્રયત્ન કરજો. આ રોડ હંમેશા કાલથી બંધ થશે. પાદરા નગરપાલિકા પાદરાથી જાસપુર રોડ સુધીનો પાદરા નગરપાલિકા વિસ્તારની અંદર સ્મશાન સુધીનો નવો રસ્તો બનવા થઈ ગયો છે, જે ભારતીય જનતા નગરપાલિકાની બોડીએ મંજૂર કરેલો હતો. લોકોએ બહુ વિઘ્ન કર્યા, બહુ પ્રશ્નો ઉકેલ્યા, બહુ હાય બોલાવી. એની સામે આજે નગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે અને આજથી કામ અમે ચાલુ કરીએ છીએ. રોડ નહીં 1 થી 1.5 મહિના સુધી આ રોડ બંધ રહેશે. એની સાથે સાથે વરસાદી કાંસ, ગટર, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ 4 કામ નવા પાદરા જાસપુર રોડ ચાલુ આરંભ છે આજે.